એમને એમ ક્યાંથી હોય? તો આ લોકોએ મને કીધું આપણે ભલું થાય વૃંદા કે એ કીધું કે સર તમે તો મીટિંગમાં નથી, તો હમણાં મેં સમ ગણાવી નાખ્યો. એટલે અમે તો એમને તો એમ લાગ્યું કે તમારું ડિસ્કનેક્ટ થઈ ગયું, તમે કનેક્ટ કરતા હશો. લે ઓહો બાપા, આટલી સિન્સિયરિટી પણ ગજબનો પેશન્સ રાખી આમ. અરે આ ઘડીએ વળીએ નોટ રિસ્પોન્ડિંગ ઝૂમ આવી જાય છે. જરા લેપટોપ ઓલો ડેલ ના, એને લેપટોપ સાથે કોઈ લેવા દેવા નથી બકા, એને ઇન્ટરનેટ સાથે લેવા દેવા છે, કે જે અત્યારે બહુ ડિસેબલ થઈ ગઈ. આ ચેટ ડિસેબલ થઈ ગઈ. બરોબર છે, તારા લીધે જ. તો બાળકો જો પાછા ઝડપથી ટાઈમ પાસ કર્યા વગર, તો એ ને બી પાર્ટનર્સ છે, જેમાં પ્રોફિટ શેરિંગ રેશિયો 3:2. ફર્સ્ટ જેને એ લોકો સી ને એડમિટ કરે છે વિથ 1/3 શેર. They decided to value goodwill using average profit method and based on 3 years purchase. And તમને 3 વર્ષનો પ્રોફિટ પણ આપેલો છે, જે અહીંયા લખેલો છે ભાઈ. પણ ઓબ્વિયસલી પ્રીવિયસ જે આપણે બેઝિક ક્વેશ્ચન કર્યા અને આ ક્વેશ્ચન વચ્ચે ડિફરન્સ એટલો છે કે હવે આ ટ્રેડિંગ પ્રોફિટ નથી, કારણ કે આના અંદર અમુક આઇટમ્સ એવી છે કે જે નોન રિકરિંગ છે, ઇનફ્રિક્વન્ટ છે, નોન ટ્રેડિંગ છે. તો મારે એવરેજ કરતા પહેલા આ પ્રોફિટને શું કરવો પડશે? મોડિફાઈડ કરવો પડશે, એને મારે ટ્રેડિંગ પ્રોફિટમાં કન્વર્ટ કરવો પડશે, પછી હું એની શું કરી શકીશ? એવરેજ કરી શકીશ. બરાબર છે ને બાળકો? તો પેલા તો ઝડપથી ક્વેશ્ચન લખી નાખીશું. અહીંયા આપણો ટાઈમ બચે એટલે હું બેઠા બેઠા મેં આખો આ ક્વેશ્ચન લખ્યું. અલ્ટિમેટલી તો ઠીક થયું. તું કે કાલે નહોતી આવી કેમ? તારો સ્વતંત્રતા દિન નહોતો કાલે? ઇન્ડિપેન્ડન્સ ઓનલાઈન હતી, એટલે તો તે કઈ આપી નહીં સ્પીચ? બોલો. કેજી નું સાંભળ્યું કે નથી? પડ્યો એનો મતલબ નથી તું પકડાઈ ગઈ તો એને લાસ્ટ માં નહીં હોય. હા, અનુ પ્લસ રાધા નું સાંભળ્યું તું? ખાલી રાધા નથી આવી? ઓનલી રાધા એ નથી આવી? તો મને ખબર છે. બાળકો અવાજ આવે છે ને મારો? યસ સર. બોલજો પાછા, તમે મારો અવાજ ન આવે તો. પેલા ગ્રુપમાં શેર કરવા જોઈએ ને. ડન સર. હોય કઈ તો બાળકો ઘરે બેઠેલા લોકોને લખાઈ ગયું છો. ગ્રુપમાં નથી શેર કર્યા? ઓહ, અરે બાપા. એ તો ક્યાંથી ગયો? શું વાત કરે છે? અહીંયા કાલે રાત્રે એટલું બધું કામ કરાવ્યું કરે. આ તો ઓલા મોબાઈલ માં જોતો તો. કેવા સરસ ફોટા છે ને સર.
અરે તમને બધાને ખબર શું વાત આજે બોલતા છે ને અમે તમને કેટલી વાર પેલા બોલાવ્યા તો એને સાંભળ્યું નહીં. ખબર છે. શું સર એમને કે સર ને કીધું સર સર આયા ગરબા રમવા આવો તો સર હાંડું અમે કેટલી વાર તમને બોલાવ્યા. શું વાત કરે છે? સર તમારી ક્લાસ છે તમારું કોન્સન્ટ્રેશન આમ જો જબરદસ્ત. ત્યારે નક્કી હું ધાર્મિક ભેગો ચેટિંગ કરતો હોય. ત્યારે આમ જરા હલવાનું નહીં. ગજબ છે. લખાઈ ગયું ને બધાને? કેવો સર પણ ગજબ ફોટો છે ને તમારો ઈ. અરે તો નેક્સ્ટ છે ભાઈ બાકી તો ગુડવિલ કેમ ગણીશ તું પ્રોફિટ વગર? આ પછી લખવાનું હોય ને. એટલે મારે હા ભાઈ તમે જે ગજબ કરી નાખો, મારે અવાજ વહી ગયો. પણ એનાથી કોઈ લેવા દેવા નથી ને. તો ઉપર આગળ લખ્યું હોય ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ, તો ક્વેશ્ચન એ થવું જોઈએ ને કે ફોલોઈંગ કઈ એમ. Voluntary retirement scheme. બધાને લગાઈ ગયું બાળકો? ડન સર. બાકી છે. સર VRS એટલે શું થાય? Voluntary retirement scheme. ઓકે સર. સર આ એક લાઈન. તો હવે સૌથી પહેલા શું કરવું પડશે બાળકો? તો કે સૌથી પહેલા ટ્રેડિંગ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો ઓબ્વિયસલી જે 2018 નું યર છે એમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પ્રોફિટ શો કરી રહ્યું છે 110,000 અથવા તો 1,10,000 રૂપીસ. પણ આ 1,10,000 પ્રોફિટમાં ઓબ્વિયસલી એક ઇન્કમ તમે જે રિસિપ્ટ સાઇડ જે છે પીએનએલ અકાઉન્ટમાં ક્રેડિટ કરેલી છે કે જે કીધું છે કે ઇન્સ્યોરન્સ ક્લેમ તમને મળે, તો ઓબ્વિયસલી આ એક નોન રિકરિંગ આઇટમ છે, આ એવરી યર મળવાનો નથી. તો આ 80,000 રૂપીસ જે છે ઇન્કમ તરીકે ઇન્ક્લુડેડ છે. તો ઓબ્વિયસલી જો એ કાઢી નાખો તો પ્રોફિટ કેટલો હોય? ખાલી 30,000. સેમ વે 2019 માં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ લોસ બતાવી રહ્યું છે, પણ ત્યાં એક એબનોર્મલ આઇટમ છે, લોસ ડ્યુ ટુ ફાયર 80,000 રૂપીસ નો પીએનએલ માં ડેબિટ થયેલ.
તો જો આ ફાયર વાળો લોસ જે છે એ એબનોર્મલ વસ્તુ છે તો એ પણ રૂટીનમાં થશે નહીં. તો એને જો ત્યાંથી હટાવીએ તો આ લોસ ની જગ્યાએ શું આવી જશે? પ્રોફિટ જે છે આવી જશે. અને પ્રોફિટ છે 2020 નો 20,000 રૂપીસ નો, જેમાં વીઆરએસ પેમેન્ટ ડેબિટ થયેલું છે. વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ મેં તમને પહેલા સમજાવેલું હતું. તો એ પણ 1,10,000 રૂપીસ નું છે. જો આવું ન હોત તો પ્રોફિટ 20 નો ન હોત, પ્રોફિટ કેટલો હોત? 1,30,000. તો ઓબ્વિયસલી સૌથી પહેલા એ જ કરીશું, કેલ્ક્યુલેશન of trading profit. Particulars 2018, 2019 and 2020. Profit oblique loss as per 2018 માં શું લખું? લોસ છે ને, પ્રોફિટ છે. કેટલો પ્રોફિટ? 1,10,000. પછી લોસ છે 20,000 નો, સાચું ને? કે 30,000? અને પછી પ્રોફિટ પાછો 20,000. તો સૌથી પહેલા તો લેસ કરવાનું થશે ઇન્સ્યોરન્સ ક્લેમ રિસીવ. કેટલા રૂપિયા લેસ કરું? 80,000. પછી એડ થશે લોસ ફાયર. ઈ કેટલા છે? ઈ 80,000. ઓકે. પાછા એડ થશે VRS પેમેન્ટ 1,10,000. ટ્રેડિંગ પ્રોફિટ આવશે 30,000, 50,000, 1,30,000. બધાને થઈ ગયું બાળકો? No, sir. Just ઓકે. બધાને ક્લિયર તો છે ને ભાઈ? હેલો સર. બોલ બોલ. સર આ વીઆરએસ વાળો પોઈન્ટ કરો, વીઆરએસ પેમેન્ટ વાળો કહો. વીઆરએસ પેમેન્ટ તે ચૂકવ્યું હોય તારા એમ્પ્લોઈઝ ને તે ઓપ્શન આપ્યું હોય કે ભાઈ એની નોર્મલ રિટાયરિંગ એજ છે એના કરતા એ લોકો જો પહેલા રિટાયર થઈ જશે તો તું એને કમ્પન્સેશન ચૂકવીશ, જેથી કરીને તારો ઓબ્જેક્ટ એવો છે કે લોકોને 58 વર્ષ સુધી કે 60 વર્ષ જે કાંઈ રિટાયરિંગ એજ તારા ઓર્ગેનાઇઝેશનના અંદર તે સેટ કર્યું તારે ત્યાં સુધી એ લોકોને સાચવવા નથી. એની જગ્યાએ તારે નવા યંગ બ્લડ્સને લાવવું. તો ત્યાંથી વેકેન્સી થાય તો તું નવી વેકેન્સી ફિલઅપ કરી શક ને.
એટલે ઓલા લોકોને તો ઓપ્શન આપે છે કે જે લોકો 45 વર્ષ ઉપરના થઈ ગયા છે તો એ લોકોને 58 વર્ષ સુધી તારે ત્યાં જોબ કરવાની કોઈ જરૂર છે નહીં. એ લોકો અર્લી રિટાયરમેન્ટ લઈ શકે છે તારા ઓર્ગેનાઇઝેશનમાંથી, અને એના માટે તું એને શું કરી રહી છો? તો એના માટે તું એને કમ્પન્સેશન ચૂકવી રહી છો, જેને આપણે VRS પેમેન્ટ કહીએ છીએ. જે તારા PNL એકાઉન્ટમાં એક્સપેન્ડિચર તરીકે તે ડેબિટ કર્યું હોય, જેટલું પણ VRS તે ચૂકવ્યું હોય એક પર્ટિક્યુલર યર, એ તારા માટે એક ટાઈપનો લોસ છે. હવે ઓબ્વિયસલી આ વસ્તુ જે છે એ રૂટીનમાં ન થાય. આવું દર વર્ષે આપણે VRS નહીં લઈને આવવાના. આપણે આવું વન્સ ઇન અ વાઇલ, એવરી 10 years, 15 years કે 20 yearsમાં જે છે આપણે એકાદી વાર જે છે એ આવતા હોય. જનરલી રિયલ વર્લ્ડના અંદર તો જ્યારે આપણે આપણી ફર્મ જો વેચાવાની હોય, આપણે કોઈકની સાથે નેગોશિએશન ચાલતું હોય કે ભાઈ આપણે ટેક ઓવર કરી લઈએ કે કોઈ પણ રીતે, તો ઓલા લોકોની એક એવી કન્ડિશન હોય કે ભાઈ તમારે ત્યાં જે બધા કામ કરે છે એ બધાને અમે નોકરીએ રાખશું નહીં. તો એવા લોકો પણ જનરલી VRS લઈ આવતા હોય છે કે ભાઈ જેથી કરીને આ લોકો બધા નીકળી જાય અને પછી એ લોકો પોતાની ફર્મને વેચે અથવા તો કન્વર્ટ કરે પાર્ટનરશિપમાંથી એ લોકો પબ્લિક લિમિટેડમાં એના અંદર આપે. તો અલગ અલગ સ્ટ્રેટેજીના ભાગરૂપે VRS જે છે એ ચાલતું હોય છે, પણ એવું રૂટીનમાં ન થાય. બેઝિક વસ્તુ એ કે ભાઈ એવરી યર તારે ત્યાં એવી સ્કીમ ન ચાલતી હોય કે ભાઈ એવરી યર લોકો રિટાયર્ડ થતા હોય. વન્સ ઇન અ વાઇલ જ આવી સ્કીમ આપણે આપીએ. તો આપણે જો ગુડવિલ માટે પ્રોફિટ ગણતા હોય તો ત્યાં એવા પ્રોફિટના અંદર આવી કોઈ આઇટમ્સ ઇન્ક્લુડેડ હોવી જોઈએ નહીં. સમજાણું? Okay, sir. Now second step average profit છે તો 3 વર્ષનો પ્રોફિટ પહેલા વર્ષે કેટલા લખ્યા હતા ઉભરી ગયો? 30,000 30,000, 50,000 and 1 lakh. divided by 3 years. 70,000. Average profit into number of years. કહો અને હતું જ. તો 2,10,000 will be your goodwill amount. બરાબર છે કે જે તમે એવરેજ પ્રોફિટ થી ગયું. જનરલી સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ એવી છે કે જો તમે પ્રોફિટ્સમાં એડજસ્ટમેન્ટ્સ કરતા હો ને એડજસ્ટમેન્ટ કર્યા પછી પ્રોફિટ આવે તો પછી ટ્રેન્ડ ન જોવાનો. આપણે ઓરિજિનલ PNL પ્રમાણેના પ્રોફિટનો ટ્રેન્ડ જોવાનો કે એ એવરી યર વધી રહ્યો છે કે એવરી યર ઘટી રહ્યો છે. એટલે જ્યારે તમે આ જે પ્રોફિટ લીધો છે એ તો તમે અમુક એબનોર્મલ આઇટમ્સ કાઢી, નોન રિકરિંગ આઇટમ્સ કાઢી ત્યારે તમને મળે. એટલે ત્યાં સિમ્પલ એવરેજ જ કરવાની હોય. આ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ. પણ માનો કે મેં તમને ત્યારે પણ લેક્ચરમાં એ કીધું હતું કે તમે વેઇટેડ એવરેજ નો જો યુઝ કરો તો કોઈ તમારો અગેન ક્વેશ્ચનને ખોટો ન પાડી શકે. તમારે નીચે નોટ લખવાની રહે કે ભાઈ ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ ને જોઈ અને મેં શું કર્યું છે વેઇટેડ એવરેજ નો યુઝ કરો. પણ આ જનરલી એક સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે આ વસ્તુ એક્સેપ્ટેબલ હોતી નથી, કારણ કે આપણે એડજસ્ટમેન્ટ કર્યા એના પછી આવો પ્રોફિટ આવ્યો છે. એટલે બોલો બોલો સર, મારો ફોન ધ્રુજવા માંડ્યો આખો. બસ એકદમ એકદમ સર, તમે કયો એકદમ સર, સાવ સર. હા પછી સર બહુ હરખી લહેર આવી. તો હવે જ્યારે ફ્રી થાવ ત્યારે કયો સર, તો ત્યારે ભેગા થશું 100%. તો આજે તો એમને પેક છું સર 8:30-9 વાગ્યા સુધી. એમને કાલે એવું હોય તો રિંગ કરું તમને. ભલે ને ગમે ત્યારે આપણે અનુકૂળતા ભેગા થઈ જશે, એમાં કોઈ વાંધો નથી. મજા આવશે સર, ઘણા વખત પછી મળશું.
ના ના ડેફિનેટલી સર ડેફિનેટલી હા હા લે ઓબ્વિયસ સર ઓબ્વિયસ ના 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 સર ડેફિનેટલી સર ના મળીએ 100% સર હું સર કહું પાકું સર હા સર અંધાય ને બાળકો ઘરે બેઠેલા લોકો બાળકો યસ સર. હા હા ભાઈ મેં કીધું એ તો ઓબ્વિયસલી આન્સર તો ડિફર આવે કારણ કે તું વેઇટ કરતો વેઇટેડ એવરેજ તો અલગ આવવાનું પણ તારે નોટ લખવી પડે તો યુ કેન યુઝ વેઇટેડ એવરેજ બટ ઓબ્વિયસલી એ વસ્તુ પ્રિફર્ડ નહોતી પણ તું તે થઈ રહી તો કોઈ વાંધો નથી તું એનું લોજિક આપી શકે છો ને કે તે શું કામ વેઇટેડ એવરેજ યુઝ કરી બીકોઝ ઓફ ધેર ઇઝ એન ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ અને ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ ને તે પોપ અપ કરવા માટે કરી પણ અહીંયા માથાકૂટ શું થાય કે ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ તે ફાઇન્ડ આઉટ કરે એકચ્યુઅલમાં હતો નહીં કારણ કે એકચ્યુઅલમાં તો પ્રોફિટ લોસ પ્રોફિટ નોટ ઇવન પ્રોફિટ બરાબર બિઝનેસનો પ્રોફિટ ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં હોવો પછી એ નોર્મલ આઇટમ્સ થી આવ્યો હોય કે એબનોર્મલ આઇટમ્સ થી આવ્યો ઇટ ડઝન્ટ મેક ધેમ ડિફરન્સ એનાથી કોઈ લેવા દેવા નથી પણ એ વસ્તુ કેવી હોવી જોઈએ તારો પીએનએલ એકાઉન્ટ ઈ શો કરતું હોવું જોઈએ નહીં કે તું એડજસ્ટમેન્ટ કરે છો અને એ એડજસ્ટમેન્ટના લીધે હવે તને કેવો ટ્રેન્ડ મળી રહ્યો છે એક ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ ટ્રેન્ડ પણ સ્ટીલ જે રીતે મેં ત્યાં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ઇવન ધો there is an increasing trend you can use simple average for that ખાલી સબ્જેક્ટ નું તારે કરવું શું પડશે તો કે પ્રોવાઇડેડ તારે એની એક નોટ લખવાની થશે આપીએ એ સેમ કન્સેપ્ટ અહીંયા લગાડી શકે તું વેઇટેડ એવરેજ યુઝ કર તારો આન્સર ડિફર જ થશે પણ નીચે તારી નોટ હોવી જોઈએ કે ભાઈ બીકોઝ ઓફ પ્રોફિટ ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં છે ધેટ ઇઝ વાય આઈ યુઝ કે વી યુઝ જે કાંઈ પણ તારે ત્યાં વર્ડ યુઝ કરવો હોય જેથી કરીને તું એકલી છે એવું લાગે નહીં તો એ વેઇટેડ એવરેજ આપણે યુઝ કરીએ પણ મેં પાછું ભાઈ જે પલક બીજું પાછું જે પલકે કીધું એ પાછું ડિસ્ક્લેમર આપી દઉં કે જો તમે ક્વેશ્ચન ના અંદર જે પ્રોફિટ આપ્યો છે બરાબર એ ઇટસેલ્ફ અનઇવન હતો પણ તમે ટ્રેડિંગ પ્રોફિટ ગોઈતો અને એ ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં આવ્યો તો સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ એવી છે કે આપણે ત્યાં પછી વેઇટેડ નો યુઝ કરતા નથી એટલે જો તમારે સામે પ્રવાહે તરવું ન હોય તમારે એમ ન કે ભાઈ હું કંઈક અલગ ઝંડો લગાડીને જાવ આખું તો જે ગામ આખું કરે છે એ કરવાનું જેથી કરીને મોટો ફાયદો શું થાય કે જો તમે ખોટા પડશો તો તમારી સાથે ખોટા પડવાવાળા કેટલા હશે ઘણા બધા પણ આમાં તમે ખોટા પડશો તો તમે એકલા જ તો આપણે ઓલો જીવનમાં કન્સેપ્ટ લગાડવાનો કે ભાઈ આપણે તો ડૂબશું પણ તો હા તો જનરલી વાંધો આવશે નહીં પણ આ તો બીકોઝ ઓફ આ ઘરનો એક ઈ પણ ડિસ્પ્લે કે મેં અત્યારે મને મનમાં જે ફિગર આવ્યા ને એ પ્રમાણે મેં બનાવ્યું તમારે જ્યારે આવા એડજસ્ટમેન્ટ વાળું હશે ને ત્યાં તમને આવો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ મળશે જ નહીં ફર્સ્ટ પ્લેસ ઉપર એ કેવો હશે અનઇવન હશે આ તો આપણે ઘરનો જે બનાવ્યું એના લીધે આ વસ્તુ ઓલરાઈટ બાળકો તો નેક્સ્ટ ક્વેશ્ચન એવરેજ પ્રોફિટ મેથડ નો લીખાનો ગણીએ કે જે એક બહુ મોટો ક્વેશ્ચન છે એ પહેલા એક મેથડ એ છે એ સમજી લઈએ અને એ છે આપણી સેકન્ડ મેથડ ગુડવિલ કેલ્ક્યુલેશન કરવાનું એનું નામ શું છે સુપર પ્રોફિટ માર્કેટ ગુજરાતીમાં તમે એને કહેતા હતા અધિક નફા પદ્ધતિ બરાબર તો કોણ હોશિયાર ગજબના તમે લોકો પાડી દેવા કોણ મને શીખવાડશે કે ભાઈ સુપર પ્રોફિટ મેથડ શું છે મારા જ્ઞાનમાં કોણ વધારો કરશે અરે બે લોકો ગજબ અનુ ને રાધા આ બે છોકરી એક જ માં છે ઈ પેલા બોલશે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવી દેવાની ક્ષમતાની ઓકે ગુડ આ કે છે આ સેમ વસ્તુ હવે જો એક આપણે ઘરે એક ખુખાર માણસ બેઠો એને કઈક કેવું હોય છે તો નમસ્કાર છે કે વયો ગયો ઓકે કોણ છે?
એ તારું કે વરસાદ અને મેથડમાં હે ને હા સર છું. ઓકે, આપણે તારી ફર્સ્ટ લાઈન ને વધારે કન્ટિન્યુ રાખી શું કે અપેક્ષિત નફા કરતા વધારે નફો કમાવાની ક્ષમતાને આપણે શું કહીએ છીએ? અધિક નફો કહીએ છીએ. માગો એન કરતા વધારે દઈ દઈએ. કેવું કરતા વધારે? તમે ધાર્યું ન હોય એન કરતા વધારે દઈ દઈએ. ધાર્યું ન હોય એના કરતા વધારે. હા બરાબર, જેમ કે મેં ધાર્યું નતું તારામાં તો કેવો ગજબ. તો બરાબર સરેરાશ નફો માઇનસ રોકાયેલી મૂડી બાદ કરતા અધિક નફો મળે. વર્ષલ બોલી રહ્યો છે ને પેલા તો. હે વર્ષલ તું હતો ને બકા? યસ સર. આ તો જરાક સમજાય એવી રીતે બોલ બકા. અધિક નફો સરેરાશ નફો અને રોકાયેલી મૂડી બાદ કરતા મળીને અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની પેઢીની ક્ષમતાને અધિક નફો કહેવાય. બધું તું બોલી જા, મને તો યાદ રાખવું નથી. તો અધિક નફો સરેરાશ નફો થી વધારે કમાવાની કઈક એવું કઈક બોલો. સરેરાશ નફો અને રોકાયેલી મૂડી બાદ કરતા અધિક નફો મળે. કેવા કરતા અધિક નફો મળે? સરેરાશ નફો માઇનસ રોકાયેલી મૂડી. ઓકે, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એ બાદ કરતા અધિક નફો. ઘણું સારું. તો સારું થયું એક્ઝામ નો લેવાની, પાસ પ્રમોશન મળી ગયું. તમે સર તમે પેલા વિચારાને બોલવો, પછી આવ ગજબ રીતે આવ ગજબની બેઇજ્જતી કરો. ના તમે લોકોએ સાવ સાચું કીધું છે. ઓલમોસ્ટ કઈ ખોટું. સાચો મીનિંગ એ છે. પણ સુપર પ્રોફિટ મેથડ જે છે એ ઓબ્વિયસલી એ લોજિક થી એસ્ટાબ્લિશ થયેલી છે કે આજે જ્યારે ઇનકમિંગ પાર્ટનર એડમિટ થાય છે તમારે, અને તમે એને એમ કહો કે ભાઈ અમારા પાસ્ટ 3 યર્સ નો પ્રોફિટ 50,000 છે એવરેજ, અને અમે એની 3 યર્સ ની પરચેસ કરશું એટલે 1,50,000 રૂપિયાનું વેલ્યુએશન આવે, તો એ તમને એક સિમ્પલ આર્ગ્યુમેન્ટ કરી શકે કે આ 50,000 જે છે એ ખાલી ને ખાલી તમારા રેપ્યુટેશન ના બેસિસ ઉપર થોડું કમાવો. તમે એમ કહો કે ભાઈ અમારી રેપ્યુટેશન બહુ ખુખાર છે, ગજબની એમ લોકો બોલતા આવતા, તો રેપ્યુટેશન ઇટસેલ્ફ જે છે એ તમને 50,000 નો પ્રોફિટ આપતી નથી. તમારી પાસે એવા પ્લાન્ટ એન્ડ મશીનરી છે, તમારી પાસે પ્રિફર્ડ લોકેશન ઉપર તમારું બિલ્ડિંગ છે, બરાબર. તમે ઓબ્વિયસલી જે છે ઇન ટાઈમ પ્રોડક્શન કરીને આપો છો, જે કસ્ટમર પાસે અવેલેબિલિટી જે છે ગુડ્સની, ગોડાઉન તમારી પાસે છે. ધેટ મીન્સ કે તમારી પાસે અમુક ટેન્જિબલ એસેટ્સ, બરાબર, કે જે એસેટ્સ ઇટસેલ્ફ શું કરે છે તો કે તમને પ્રોફિટ જે છે કમાઈને આપવાનું. હવે માનો કે આ બિલ્ડિંગ નો હોત, પ્લાન્ટ એન્ડ મશીનરી નો હોત, તો તમારી પાસે શું હોત? બરાબર ને? કારણ કે આજે બિલ્ડિંગમાં રૂપિયા નો રોક્યા હોત, એટલા રોકડા રૂપિયા તમારી પાસે હોત કે નો હોત? અને રોકડા રૂપિયા તો એમને પડ્યા છે. એ રોકડા રૂપિયા પણ તમને શું કરત? કેશ જનરેટ કરી નાખે, બરાબર. એ પણ તમે યાદ કરો. આવડું થઈ ગયું બોલતું કઈ કોઈ એમ થોડું એક્ઝામ્પલ છે. બોલવા તો નથી દીધો, મને તારે કેવું છે? તો ઓબ્વિયસલી એક કેશ તો એ પણ જનરેટ કરી નાખો. તો ઓલો ભાઈ જે છે એ તમને એવું કહે જ છે કે ભાઈ તમારું બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ, અને આ ઇન્વેસ્ટમેન્ટ જે છે કે જેને આપણે અકાઉન્ટિંગ ટર્મિનોલોજીમાં નેટવર્થ અથવા તો કેપિટલ એમ્પ્લોયડ કહીએ છીએ. આટલી કેપિટલ તમે શું કરેલી છે? બિઝનેસમાં એમ્પ્લોય કરેલી. આ કેપિટલ જે છે એ નોર્મલ કોર્સ, આજે ઓબ્વિયસલી જો મારી પાસે 20 લાખ રૂપિયા હોય તો જરૂરી નથી કે હું 20 લાખ રૂપિયા કોઈ બિઝનેસમાં જ લગાડું, બરાબર. હું એ 20 લાખ રૂપિયાથી આરામથી શું કરી શકું છું? ઇન્ટરેસ્ટ કમાઈ શકું. હું 20 લાખ રૂપિયા તમારા કોમ્પિટિટરને લોન તરીકે આપીને એની પાસેથી શું લઈ શકું છું? એડવાન્સ લઈ શકું છું, જેના બિઝનેસમાં પૈસા લગાડી
અને એના પ્રોફિટમાં શું લઈ શકું છું? શેર છે. તો 20 લાખ રૂપીસ કે 50 લાખ રૂપીસ કે 1 કરોડ રૂપીસ જે કાંઈ પણ તમારી પાસે રૂપિયા છે, બરાબર, ઈ નોર્મલ કોર્સમાં તમને જે છે એ ઇન્કમ જનરેટ કરીને આપવાના છે. આજે તમારો બિઝનેસ જોઈન કરવા પાછળનું લોજિક શું છે? તો કે તમારો બિઝનેસ એક નોર્મલ પ્રોફિટ કરતા પણ શું જનરેટ કરે છે? થોડો વધારે પ્રોફિટ. જો તમારે કમ્પન્સેશન લેવું તો તમારે કેનું કમ્પન્સેશન લેવું જોઈએ? ઈ એક્સ્ટ્રા પ્રીમિયમ, બરાબર, એના રૂપિયાનું તમે કહો, કારણ કે ઈ વસ્તુ તમારી પાસે છે, ઈ નોર્મલી મળતી નથી. તો સુપર પ્રોફિટ જે છે ઈ એ લોજિક ઉપર બેઝ છે કે ભાઈ આજે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે બિઝનેસ, એ ઇન્વેસ્ટમેન્ટ એક એક્સપેક્ટેડ રિટર્ન તો શું કરશે? જનરેટ કરીને આપશે, which is termed as normal profit. ઈ નોર્મલ પ્રોફિટ તો આપે જ છે. ટૂંકમાં એના અંદર એ બાય કરતો હોય, બી બાય કરતો હોય, સી બાય કરતો હોય કે રામજી, કાનજી, દામજી જે નામ હોય, બરાબર, ઈ લોકોને ઈ પ્રોફિટ તો એટલા રૂપિયાથી શું થવાનો છે? મળવાનો છે. બરાબર. તમારો બિઝનેસ જો ઈ પ્રોફિટ કરતાય વધારાના રૂપિયા ક્રિએટ કરતો હોય ને, તો એ શું છે? તો કે એ તમારી ગુડવિલ. ઇટ્સ એક્સ્ટ્રા કેશ જનરેટિંગ કેપેસિટી ઓફ યોર અસેટ. જે ગુડવિલ નો મીનિંગ હતો કે ભાઈ અસેટ કેશ તો જનરેટ કરવાની જ છે, પણ ગુડવિલ કોને કહેવાય? તો કે ઈ એક્સ્ટ્રા કેશ જનરેટ કરે. That is termed as, બરાબર. તો સુપર પ્રોફિટ મેથડ કઈ રીતે વર્ક કરશે? મેં તમને લીખામાં એના સ્ટેપ્સ આપ્યા. જો તમને કદાચ લોજિકલી ન સમજાય તો તમે સ્ટેપ વાઇઝ પણ એ બહુ સિમ્પલ રીતે એક ગુડવિલ જે છે કમ્પ્યુટ કરી શકો છો યુઝિંગ સુપર પ્રોફિટ મેથડ. સૌથી પહેલું સ્ટેપ શું છે? તો કે ફાઇન્ડ આઉટ એવરેજ પ્રોફિટ ઓફ યોર બિઝનેસ. એવરેજ પ્રોફિટ કઈ રીતે મળશે? તો કે જે ડિસ્કસ કર્યું છે આપણે ફર્સ્ટમાં. તમારે ટ્રેડિંગ પ્રોફિટ ગણવાનો અને ટ્રેડિંગ પ્રોફિટ ની આઈધર સિમ્પલ એવરેજ કરવાની ઓર વેઇટેડ એવરેજ. બરાબર. તો એ તમે કરી શકો છો. ફર્સ્ટ મેથડ, ફર્સ્ટ સ્ટેપ જે છે એ તમારી ફર્સ્ટ મેથડ ના અંદર આપણે જે એવરેજ પ્રોફિટ ગણતા હતા એ તમારે કમ્પ્યુટ કરવાનો છે. 3 years, 5 years, 4 years જે તમને કીધું હોય તે. Now second step out. Find out average capital employed of a business. તમારા બિઝનેસમાં તમારું એવરેજ ઇન્વેસ્ટમેન્ટ શું છે? આ એવરેજ કેપિટલ એમ્પ્લોયડ એટલે શું? તો કે તમે જ્યારે પણ ગુડવિલ નું કમ્પ્યુટેશન કરતા હો, ઈ જે દિવસે કરતા હો, માનો કે સે ફોર એક્ઝામ્પલ 1st January 2021 એ કરી રહ્યા, બરાબર, તો 31st December 2020 લાસ્ટ ડે હોય. એ 2020 સ્ટાર્ટ ક્યારે થયું? 1st January, બરાબર. તો ઓપનિંગ બેલેન્સ લેવાનું 1st January અને ક્લોઝિંગ બેલેન્સ લેવાનું. 1st January એ જે કેપિટલ એમ્પ્લોયડ હતી, 31st December એ જે કેપિટલ એમ્પ્લોયડ હતી, એની શું કરવાની છે? સિમ્પલ એવરેજ. એટલે જો મારી પાસે 1st January એ 5 લાખ રૂપિયા હોય અને 31st December એ કેપિટલ એમ્પ્લોયડ 7 લાખ ની થઈ ગઈ, એવરેજ કેપિટલ એમ્પ્લોયડ કેટલી આવે? 6 લાખ. પણ આપણે તો એકેડેમિક્સ કરીએ છીએ, રિયલ લાઈફ સિચ્યુએશન એડ્રેસ નથી કરી રહ્યા. તો ઘણી બધા કેસીસ ના અંદર તમને ઓપનિંગ કેપિટલ એમ્પ્લોયડ ક્વેશ્ચન માં આઈપી હોતી નથી. એક સિમ્પલ કેપિટલ એમ્પ્લોયડ જ આપેલી હોય ઓર યર એન્ડ ની કેપિટલ એમ્પ્લોયડ આપેલી. તો એ કેસમાં આપણી ઇમ્પ્લાઇડ અઝમ્પશન કે there is no difference between opening and closing capital. એટલે જે ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ હતી ઈ જ શું છે? તો પછી એની એવરેજ કરો તો ઈ શું આવે? તો બી જાય. તો ટેક ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ એઝ એવરેજ. એટલે જો તમને ક્વેશ્ચનમાં ઓપનિંગ કેપિટલ એમ્પ્લોયડ અને ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ બે આપેલી હોય તો તમારે એની શું કરવાની છે? એવરેજ. પણ જો ખાલી એક સિંગલ કેપિટલ એમ્પ્લોયડ જ આપ્યું હોય તો એને શું કરી નાખવાનું છે? એવરેજ લઈ લો. હજી આગળ મેં તમને લીખામાં તમને થિયરી ના અંદર આપ્યું છે. તમને ક્યારે આવું નથી આવું તમને લખીને આપ
પણ આ કેપિટલ એમ્પ્લોયડ એટલે શું? જો મારે કેપિટલ એમ્પ્લોયડ ઇટસેલ્ફ ગોતવી હોય તો કઈ રીતે? તમને ક્વેશ્ચનમાં કેપિટલ એમ્પ્લોયડ ગણીને જ આવી છે. કેપિટલ એમ્પ્લોયડ એટલે શું? તો કે તમારી બધી અસેટ્સ નો શું કરવાનો? સમીકરણ. પણ એમાં કોઈ ફિક્ટિટિયસ અસેટ આવશે નહીં. જે અવાસ્તવિક મિલકતો છે એ નહીં આવે. લેસ આઉટસાઇડ લાયબિલિટીઝ. બરાબર. આઉટસાઇડ લાયબિલિટીઝ એ અસેટના સરવાળામાંથી શું કરો? ઓર પાર્ટનર્સ ની કેપિટલ નો શું કરો? સમીકરણ. એમાં રિઝર્વ્સ અને સરપ્લસ બધા શું કરો? એડ કરો અને ફિક્ટિટિયસ અસેટ એમાંથી શું કરો? લેસ. એટલે assets excluding fictitious assets minus outside liability or partners capital account plus reserves minus fictitious asset. કોઈ પણ રીતે તમે કેપિટલ એમ્પ્લોયડ શું કરી શકો છો? ગોતી શકો. બેમાં આન્સર કેવો આવશે? સેમ જ આવશે. તો મેં કીધું એ રીતે તમને મેં આપ્યું છે ત્યાં, પણ તમને ક્યારેય કેપિટલ એમ્પ્લોયડ ગણવા જવાનું આવશે નહીં. તમને ક્વેશ્ચનમાં એ વસ્તુ આપી જશે કેટલી કેપિટલ એમ્પ્લોયડ છે. હવે એક એક્ઝામ્પલ થી જ આપણે સમજતા છીએ કે માનો કે મેં 3 years નો એવરેજ પ્રોફિટ કર્યો છે કે જેનો આન્સર મને મળ્યો છે 1,50,000 અને મારી એવરેજ કેપિટલ એમ્પ્લોયડ છે 10 લાખ રૂપિયા. તો હવે ત્રીજું સ્ટેપ શું આવશે? તો કે ફાઇન્ડ આઉટ નોર્મલ રેટ ઓફ રિટર્ન, જેને આપણે NRR કહીએ છીએ, એબ્રેવિએશન. ફોર્ચ્યુનેટલી ક્વેશ્ચનમાં તમને ઈ પણ શું કરેલું હશે? આપેલું. યોર એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન જે છે એ ક્વેશ્ચનમાં હશે. હવે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન છે શું બેઝિસ? તો કે આગળ આપણે આના કેપિટલાઇઝેશન મેથડ કરીશું ને ત્યારે હું તમને ટાઈમ વેલ્યુ ઓફ મની નો કોન્સેપ્ટ એલોબ્રેટલી સમજાવીશ. તો ત્યાં હજી આને થોડું એલોબ્રેટ એમાં સમજીશું. વાંચવા જનરલી બોલતો નથી. તો ઓબ્વિયસલી નોર્મલ રેટ ઓફ રિટર્ન એટલે શું? તો કે તમે આને આ રીતે યાદ રાખી શકો. ઇટ્સ યોર ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. કે આજે તમે જો બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું હોત તો આ જે તમારી પાસે કેપિટલ એમ્પ્લોયડ મળી હતી એ તમે ક્યાંક બીજી જગ્યાએ તો વાપરત જ. અને જો આ વાપરત તો તમે નોર્મલી શું એક્સપેક્ટ કરતા? ભાઈ તમને કેટલા ટકા રિટર્ન મળવું જોઈએ? હવે એના માટે તમારી પાસે ઓપ્શન હોય કે તમે આને કદાચ એફડી માં રોકી દે બેંકમાં. એફડી નો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ તમારા માટે શું બની શકે? એક નોર્મલ રેટ ઓફ રિટર્ન બની શકે. ઓર તમે જે ઇન્ડસ્ટ્રીમાં છો, બરાબર, આજે માનો કે સે ફોર એક્ઝામ્પલ હું એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં છું, બરાબર, તો આજે જો હું પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ન ચલાવતો હોત તો મેં જે આ બિઝનેસમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એવું શું કરત? તો કે હું મારી જ ઇન્ડસ્ટ્રીમાં કોઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરત. બરાબર. તો આ ઇન્ડસ્ટ્રીનો પોતાનો શું હોય? એક રેટ ઓફ રિટર્ન હોય કે ભાઈ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી જે છે ઓન એન એવરેજ કેટલું રિટર્ન જે છે એ જનરેટ કરે છે. તો એને પણ હું શું કરી શકું? મારા એક્સપેક્ટેશન તરીકે લઈ શકું કે ભાઈ એટલા રૂપિયા તો 10%, 12% કે એટલા તો મને મળવા જોઈએ. બરાબર, રાઈટ. ઓર હું મારી વેટેડ, તમે આગળ FM કરશો ફિનાન્શિયલ મેનેજમેન્ટ, ત્યારે તમે વેટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ગણશો કે જેમાં આપણે જે આપણી પોતાની કેપિટલ છે અને આપણે ગામમાંથી પૈસા બોરો કર્યા છે, આ બધા રૂપિયા બિઝનેસમાં લગાડ્યા છે, એની કોસ્ટ હોય. અને મારે જો ઇન્ટરેસ્ટ રેટ તરીકે ગોતવું હોય તો મારે શું કરવું પડે? તો કે એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એવરેજ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરો. તો આવું મારા પોતાના બિઝનેસની હું શું ગોતી શકું, લઈ શકું છું? તો કે વેટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. બરાબર. આને મારા નોર્મલ રેટ ઓફ રિટર્ન તરીકે હું શું કરી શકું છું? લઈ શકું. જેને આપણે બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ, ઇટ્સ માય ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. કે ભાઈ જો આ બિઝનેસ ન કરતો તો આ રૂપિયા મેં અમુક ટકાથી શું કર્યા હોત? ક્યાંક ને ક્યાંક લગાડ્યા. તો એટલા ટકા જેટલું ઇન્ટરેસ્ટ તો કેટલા ટકા જેટલું રિટર્ન તો આ બિઝનેસમાંથી શું થતું હોવું જોઈએ? જનરેટ થતું હોવું જોઈએ. મેં કીધું એ રીતે કે ફોર્ચ્યુનેટલી તમને ક્વેશ્ચનના અંદર હંમેશા નોર્મલ રેટ ઓફ રિટર્ન આપ્યું હશે.
હવે માનો કે આપણા કેસમાં નોર્મલ રેટ ઓફ રિટર્ન 10%, તો ચોથું સ્ટેપ છે ફાઇન્ડ નોર્મલ પ્રોફિટ. તો જે એવરેજ કેપિટલ ગોઈતી તમે કેપિટલ એમ્પ્લોય 10 લાખ એના 10% કરો તો નોર્મલ પ્રોફિટ કેટલો મળે? 1 લાખ. બરાબર. તમારો બિઝનેસ કેટલો પ્રોફિટ જનરેટ કરીને આપે છે? 1,50,000. તો આ જે ડિફરન્સ છે ને ઇટ ઇઝ ટર્મ્ડ એઝ સુપર પ્રોફિટ. સુપર પ્રોફિટ ઇઝ અ ડિફરન્સ બિટવીન તમારો એવરેજ પ્રોફિટ એન્ડ યોર નોર્મલ પ્રોફિટ. ઇટ્સ અ excess of your average profit over normal profit is called super profit. તો 50,000 રૂપીસ નો મારો સુપર પ્રોફિટ થાય. અને હવે 6 અને લાસ્ટ સ્ટેપ ફાઇન્ડ આઉટ ગુડવિલ. ઈ તો આપણે જે ઓલા એવરેજ માં કરતા હતા એ સુપર પ્રોફિટ લેવાનો અને એને ઇન્ટુ શું કરવાના? નંબર ઓફ પરચેસ યર્સ. તો ઝડપથી 6 સ્ટેપ્સ માં મળે. ફર્સ્ટ સ્ટેપ શું? ફાઇન્ડ આઉટ એવરેજ પ્રોફિટ, જે આપણે ફર્સ્ટ મેથડ માં જે રીતે ગોત્યું એ. સેકન્ડ સ્ટેપ ફાઇન્ડ આઉટ એવરેજ કેપિટલ એમ્પ્લોયડ, ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2. In the absence of any information about opening capital employed, take closing capital employed as average capital employed. Third step, find out normal rate of return. Fourth step, find out normal profit. Normal profit is equal to what? Average capital employed into NRR. Fifth step, find out super profit. Super profit એટલે શું? Average profit minus normal profit. First step minus fourth step. And sixth one, find out goodwill. Super profit into number of purchases. બધાને બાળકો Yes, sir. ઘરે જે લોકો બેઠા છે ભાઈ, યસ સર. તો કાલે હવે મળીશું ભાઈ. ત્યારે હા બસ 5 વાગે 5 થઈ ગઈ. ત્યારે હજી આમાં આગળ જોઈશું. તો આવજો. હા હમણાં 1 કલાકનો આવજો. મારે થોડોક વધારો.